સુરતના પૂર પ્રભાવિત વેપારીઓને પગભર કરવા અનોખો પ્રયાસ। સુરતના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતનું દ્રષ્ટાંતરૂપ અભિયાન। વેપારીઓને પગભર કરવા દાન નહીં પણ માલ ખરીદવાનું અભિયાન। એડવાન્સમાં પેમેન્ટ આપી વર્ષભર દુકાનદાર પાસેથી માલ ખરીદવાનું અભિયાન। ઓનલાઈન નહીં પણ પ્રભાવિત વેપારીઓ પાસેથી સામાન ખરીદવાની અપીલ। આજે અમાरा माधवबाग विस्तारनी आ दुकानमां અમારા ભાઈ અને કાકાની દુકાનમાં ખૂબ મોટું નુકસાન થયું છે। એ નુકસાનનું ભરપાઈ તો આપણે નહીં કરી શકીએ, પરંતુ અત્યારે હું એમને 1 લાખ રૂપિયા એડવાન્સ પેતે આપું છું। આ કોઈ મદદ કે ડોનેશન નથી, આ 1 લાખ રૂપિયા હું એમને આપું છું એડવાન્સ પેટે, જે ભવિષ્યમાં કોઈ સામાન ખરીદીને હું વાળીશ। 4-6 મહિના પછી થોડો સામાન, 2 વર્ષ સુધી પણ સામાન લઈ અને આ 1 લાખ રૂપિયા એમની પાસેથી અમે રિટર્ન બેક કરીશું। હું સૌ મિત્રોને વિનંતી કરું છું કે આવનારા સમયની અંદર કે આજથી જ આપણે કોઈ પણ વસ્તુ ઘરમાં ખરીદવી હોય તે બ્લિંકિટ ઝેપ્ટોથી નહીં ખરીદીને, ઓનલાઈન નહીં ખરીદીને આપણી આજુબાજુના દુકાનદારોને મદદ કરીએ। આજે એમને આપણી મદદની જરૂર છે। આપણે નાનો સામાન પર ખરીદવો હોય તો દુકાન પર જઈએ, આપણા મેડિકલ સ્ટોરવાળાને ત્યાં જઈએ, મોબાઈલ એસેસરીવાળાને ત્યાં જઈએ અને આ કરિયાણાની દુકાનવાળાઓના ત્યાં જઈ અને સામાન ખરીદીએ, એવી આપ સૌને વિનંતી કરું છું।